ઉષ્માગતિશાસ્ત્રની અંદર આગળના લેક્ચરમાં તમે આંતરિક ઉર્જા, એન્થાલ્પી, કાર્ય વિશે ભણ્યા. એના પછી છેલ્લા લેક્ચરની અંદર તમે ઉષ્માધારિતા વિશે અને સીપી વચ્ચેનો સંબંધ મેળવ્યો અને કેટલાક કોયડાઓ જોયા હતા. હવે આપણે થોડી એન્થાલ્પીના જુદા જુદા પ્રકાર છે. જેમ કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા જનરલ વાત કરું કે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર તેને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. પણ હું એમ કહું કે દહન પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર તો કે સાહેબ દહન એન્થાલ્પી કહેવાય. કોઈ સંયોજનનું સર્જન થતું હોય તેને સર્જન એન્થાલ્પી કહેવાય. તાપમાન દબાણ ગમે તે રાખ્યું હોય તેને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહેવાય. પણ પ્રમાણિત તાપમાન દબાણ રાખ્યું હોય તો એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. આમ જુદા જુદા શબ્દો છે. તો એ બધાના ડિફરન્ટ સમજીએ આપણે. બધી જ એન્થાલ્પીઓ છે, બધા સાહેબ ડેલ્ટા એચ જ કહેવાય. જનરલ વાત કરું તો પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. પછી કઈ પ્રક્રિયા છે? તટસ્થીકરણ પ્રક્રિયા છે તો તટસ્થીકરણ એન્થાલ્પી ફેરફાર, કે દહન છે તો દહન એન્થાલ્પી, સર્જન છે તો સર્જન એન્થાલ્પી ફેરફાર. બહુ બધી એન્થાલ્પીઓના પ્રકારો છે. તો એમાં આજે આપણે જોઈએ પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા તો એન્થાલ્પી ફેરફાર. જનરલ વાત કરું તો પ્રક્રિયકોમાંથી રાસાયણિક પ્રક્રિયા થઈને નિપજ બને એ દરમિયાન થતા ઊર્જાના ફેરફારને કહેવાય પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ફેરફારની સંજ્ઞા તો આપણને ખબર જ હતી સાહેબ, ડેલ્ટા એચ. પણ અહીંયા આર લખી દઉં એનો મતલબ રિએક્શન. રિએક્શન એટલે પ્રક્રિયા. ડેલ્ટા આર એચ લખ્યું એનો મતલબ સમજવાનો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર. હવે જોજો અહીંયા હું છે ને આ સંજ્ઞામાં ઉપર 0 લખી દઉં, પણ આવું 0 લખે છે એ લોકો. નવી ચોપડીમાં આ રીતે જ, પહેલા સાદો 0 જ લખતા હતા આ રીતે જ. હવે નવી ટેક્સ્ટબુકમાં આમ 0 કરીને વચ્ચે આવું માઈનસ કરે છે. ટૂંકમાં 0 જ કહેવાય. ડેલ્ટા આર એચ 0. આવું 0 જે જગ્યાએ લખેલું હોય ને કે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, પ્રમાણિત પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, આવો શબ્દ બોલવાનો. પ્રક્રિયાનો પ્રમાણિત ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર. પછી ઉપર લખું તો કે પ્રમાણિત, આર લખું તો પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. એવા જુદા જુદા શબ્દો આપણે સમજીએ છીએ. જુઓ ચલો, પ્રક્રિયકોમાંથી નિપજો, રાસાયણિક પ્રક્રિયાથી નિપજો બને એ દરમિયાન થતા ઊર્જાના ફેરફારને આપણે શું કહીશું? એન્થાલ્પી. પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર. મતલબ એ શોધવા કે જે શોધાય તો સાહેબ નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. સાહેબ નિપજો બહુ બધા કે A + B gives C + D હોય તો C અને D નિપજોની જે એન્થાલ્પી કુલ એન્થાલ્પી એનો સરવાળો કરો. A અને B પ્રક્રિયકો જે એની કુલ એન્થાલ્પીનો સરવાળો કરો. નિપજોની કુલ એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી બાદ કરો. નિપજ માઈનસ પ્રક્રિયક, નિપજ માઈનસ પ્રક્રિયક. નિપજોની એન્થાલ્પીનો સરવાળો પણ સિગ્મા એટલે કુલ એન્થાલ્પી, કુલ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો, બંનેની બાદબાકી કરો તમને મળશે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH. આ ડેલ્ટા RH બરાબર HP - HR એટલે પ્રોડક્ટ એટલે પ્રક્રિયા, સોરી પ્રોડક્ટ એટલે નિપજ, નિપજને એન્થાલ્પી. પણ બધી નિપજો, કુલ નિપજોનો એન્થાલ્પીનો સરવાળો માઈનસ કુલ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો કરીએ તો આપણે થશે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર. સાહેબ ઉદાહરણ આપો તો જુઓ, એક આ મિથેનનું દહન સમીકરણ લખ્યું છે મેં. દહન સમીકરણ તો સાહેબ આપણે લખતા શીખવાડ્યું છે કે જેટલા કાર્બન હોય એટલા CO2 ગેસ, જેટલા હાઇડ્રોજન હોય એનાથી અડધા H2O લિક્વિડ, અને પછી ઓક્સિજનનું બેલેન્સ કરવાનું કે આ બધું 2 ઓક્સિજન 4 ઓક્સિજન એટલે અહીંયા 2O2 ગેસ લખીશું. દહન સમીકરણ સાહેબ તમે ગમે તે લખવા આપણે આવડશે. તો ચલો આ દહન સમીકરણની અંદર નિપજો કોણ છે? તો CO2 ગેસ અને H2O લિક્વિડ. પ્રક્રિયકો કોણ છે? તો કે મિથેન અને ઓક્સિજન ગેસ. તો ચલો ડેલ્ટા RH બરાબર સૂત્ર પહેલા લખવાનું આવ્યું, સિગ્મા નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ સિગ્મા પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. આ સૂત્ર મૂકી દીધું. પછી હવે નિપજોની પદો મૂકીએ તો HM લખ્યું છે. HM એટલે મોલર એન્થાલ્પી. H એટલે એન્થાલ્પી, M એટલે મોલર. હજુ ઉપર 0 લખું તો પ્રક્રિયકોની પ્રમાણિત મોલર એન્થાલ્પી. શબ્દો છે થોડા જુદા, ખાલી સંજ્ઞા ઉપરથી બી આપણે ઓળખી શકીએ. અહીંયા પ્રક્રિયકોની, અહીંયા નિપજો CO2 ની, અહીંયા CO2 છે, CO2 ની પ્રમાણિત મોલર એન્થાલ્પી બી લખી શકો. અહીંયા 0 લખી દો તો પ્રમાણિત થઈ જાય. પણ જો આપણે પ્રમાણિત પાછળથી ભણીએ છીએ એટલે અત્યારે હાલ આપણે અહીંયા પ્રમાણિત જોઈશું. તો પ્રમાણિત અહીંયા જોઈશું એટલે આપણે હાલ પ્રમાણિત શબ્દ નથી વાપર્યો. પણ જનરલી તમે આવી ચોપડીમાં જે ઈચ્છા થાય તે વાપરી છે. ઘણી જગ્યાએ પ્રમાણિત શબ્દ લખ્યો છે, ઘણી જગ્યાએ નહીં લખ્યો. પ્રમાણિત શબ્દ લખ્યો હોય અને ઉપર 0 ના લખ્યું હોય એવું બી ઘણી જગ્યાએ લોચા મારે છે. અથવા તો ઘણી જગ્યાએ 0 લખ્યું હોય રકમમાં પ્રમાણિત ના લખ્યું હોય એવું પણ થયું હશે.
જોઈએ. બહુ એનાથી ફરક નથી પડતો, કારણ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે પ્રમાણિત સ્થિતિ એટલે શું સાહેબ ખબર? તો કે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણ મતલબ રૂમ ટેમ્પરેચર. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ રૂમ ટેમ્પરેચર થતી હોય 298 કેલ્વિન એટલે 2500 સેલ્સિયસ તાપમાન. અને 2500 સેલ્સિયસ તાપમાને થતી હોય સાહેબ નોર્મલ ટેમ્પરેચર નોર્મલ પ્રેશર એટલે કેટલું? 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. વાતાવરણ દબાણ 1 બાર હોય એટલે સાહેબ 298 કેલ્વિન તાપમાન 1 બાર દબાણને પ્રમાણિત દબાણ તાપમાનને દબાણ કહેતા હોય તો મોટાભાગની પ્રક્રિયાઓ એ તાપમાન દબાણે થવાની છે. એટલે બધી એન્થાલ્પી ફેરફાર હશે એ બી મોટે ભાગે એ જ હશે. જ્યાં HMCO2 2HMH2O 2 મોલર H2O ના લીધે આપણે એન્થાલ્પીના. પછી મીથેન તો કે 1 HM મીથેન અને 2 HMO2. HM એટલે શું થાય? 2 મોલ ઓક્સિજનની મોલર એન્થાલ્પી. 2 મોલ ઓક્સિજનની મોલર એન્થાલ્પી. અહીંયા 1 મોલ મીથેનની મોલર એન્થાલ્પી. 1 મોલ મીથેનની મોલર એન્થાલ્પી વત્તા 2 મોલ H2O ની O2 ની મોલર એન્થાલ્પી. આ બંનેનો સરવાળો કરો. આ બંનેનો સરવાળો કરો. નિપજોમાંથી પ્રક્રિયકોનો બાદ કરો. જે આવે તમારો જવાબ. બધાના મૂલ્યો રકમમાં આપેલા હોય. આપણે દાખલા આવા ગણીશું. બધાના એન્થાલ્પી ફેરફારના મૂલ્ય આપ્યા છે. જેના ના આપ્યા હોય એના 0 લઈ લેવાના સાહેબ. ઘણા O2 નો નહીં આપ્યું હોય, કારણ કે જે તત્વો છે આપના સંયોજનો છે ને એ બધાના આપ્યા છે, તત્વોના નહીં આપ્યા, કારણ કે વૈજ્ઞાનિકોએ તત્વોની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય સ્વીકારી છે. એટલે દાખલા મજા આવી જાય. જેની ના આપી હોય એને 0 ગણી લેવાની, બાકીની શોધવાની નહીં. જેની આપી હોય કિંમતો મૂકી દેવાની. રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન અચળ જાળવી રાખવા માટે આપણે રાસાયણિક પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ક્યારે સમજવો પડે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલો એન્થાલ્પી ફેરફાર થશે, કેટલી ઉષ્મા આપવી પડશે, કેટલી લેવી પડશે, એ ક્યારે ખબર પડે કે સાહેબ રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન અચળ જાળવી રાખવાનું હોય, તાપમાન બદલાવા ના દેવું હોય. ધારો કે કોઈ ચા છે, આપણે ચા રકાબીમાં મૂકી છે એટલે તાપમાન જાળવી રાખવું હોય એના એ શું કરવું પડે સાહેબ? જે ઠરતી હોય ને ત્યારે ધીમે ધીમે સહેજ ગરમ હવા અથવા ગરમી આપીએ, મતલબ ઉષ્મા આપવી પડે. જો ઉષ્મા વધી જાય તો ધીમે ધીમે વધવાનું ચાલુ થાય એટલે બંધ કરી દઈએ, ઠંડુ પડવા દઈએ, મતલબ ચા ઉષ્મા ગુમાવે. ટૂંકમાં સાહેબ ઉષ્મા મેળવે કે ગુમાવવા માટે એનું તાપમાન અચળ જાળવી રાખવા માટે એન્થાલ્પી ફેરફાર થાય. એટલે રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન અચળ જાળવી રાખવા માટે આ રાશિની જરૂર પડશે. અને બીજું, રાસાયણિક પ્રક્રિયામાં થતો સંતુલન અચળાંક શોધવાનો થશે. આપણે આખું સંતુલન ચેપ્ટર છે એની અંદર ભણીશું સંતુલન અચળાંક કેવી રીતે ગણાય. તો સંતુલન અચળાંકની ગણતરી કરવા માટે પણ રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફારની જરૂર પડશે. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી, જુઓ સાહેબ એન્થાલ્પી જ હતી, ડેલ્ટા RH જ હતી, પણ ઉપર 0 મૂકી દીધો ઉપર, તો શું નામ થઈ ગયું? પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. તો રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ બધા જ પદાર્થો પ્રમાણિત અવસ્થામાં હોય. સાહેબ પ્રમાણિત અવસ્થા કોને કહેવાય? તો કે પ્રમાણિત તાપમાન અને દબાણે એ પદાર્થ જે ભૌતિક સ્થિતિ ધરાવતો હોય, જે અવસ્થા ધરાવતો હોય એને એની કહેવાય પ્રમાણિત અવસ્થા. જેમ કે હું એમ કહું કે ભાઈ 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પાણી કઈ ભૌતિક સ્થિતિ ધરાવે, કઈ અવસ્થા ધરાવે? તો સાહેબ પ્રવાહી. એનો મતલબ પાણીનું પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત અવસ્થા કઈ? પ્રવાહી. એવી રીતે હું એમ કહું કે લોખંડ 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે લોખંડ કઈ ભૌતિક સ્થિતિ ધરાવતું હોય? તો કે ઘન. તો Fe, અહીંયા Fe સોલિડ લખ્યું એનો મતલબ સમજવાનો નીચે શું છે એની પ્રમાણિત અવસ્થા છે. H2O લિક્વિડ લખ્યું એનો મતલબ આ નીચે શું છે એની પ્રમાણિત અવસ્થા. એનો મતલબ કે આ રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા બધા પદાર્થો જો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને, પ્રમાણિત અવસ્થામાં રહેલા પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહીશું આપણે? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. અને પ્રમાણિત પદાર્થની પ્રમાણિત અવસ્થા કોને કહેવાય? તો સાહેબ નિશ્ચિત તાપમાન અને 1 બાર દબાણ. નિશ્ચિત તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ એનું શુદ્ધ સ્વરૂપ જે હોય. દાખલા તરીકે સલ્ફરની વાત કરું તો સલ્ફરના બે સ્વરૂપ છે, રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. તો 2500 સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે કયું સલ્ફરનું કયું સ્વરૂપ વધુ સ્થાયી છે? સાહેબ જ્યારે બહુરૂપો હોય ત્યારે કયું સ્વરૂપ વધુ સ્થાયી છે? અહીંયા તો પાણીનું એક જ સ્વરૂપ હતું, લોખંડનું એક જ સ્વરૂપ હતું. ઘણા બહુરૂપો હોય તો બહુરૂપો હોય ત્યારે જેનું વધુ સ્થાયી હોય એટલે કે રોમ્બિક સલ્ફર વધુ સ્થાયી છે, તો એ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. દાખલા તરીકે કાર્બનની વાત કરું તો કે કાર્બનમાં હીરો હોય સાહેબ, ગ્રેફાઇટ હોય, ફુલેરીન હોય. તો આ ત્રણેયમાંથી કયો સૌથી વધુ સ્થાયી? ખબર કઈ રીતે પડે કે સાહેબ હીરો સ્થાયી છે, ગ્રેફાઇટ સ્થાયી છે. જે કુદરતમાં સૌથી વધારે મળી આવતું હોય, ક્યારે વધારે મળી આવતું કે જે સૌથી વધારે સ્થાયી હોય તો વધુ મળી આવતું હોય. જે કુદરતમાં સૌથી વધુ મળી આવતું હોય એ સૌથી વધુ સ્થાયી હોય. બોલો હીરો સૌથી વધારે મળી આવે કે ગ્રેફાઇટ, કોલસો? માટે કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ કયું? સાહેબ ગ્રેફાઇટ, નહીં કે હીરો. સલ્ફરનું
રોમ્બિક સલ્ફર એનું પ્રમાણિત સ્વરૂપ થાય. તો ટૂંકમાં સાહેબ પ્રમાણિત સ્વરૂપો વચ્ચે પ્રક્રિયા થઈ અને સામે પ્રમાણિત સ્વરૂપો જ બનતા હોય, મતલબ બધા પ્રમાણિત સ્વરૂપમાં હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. તો ધારો કે હું તમને એમ કહું કે C0 વત્તા O2 ગેસ gives CO2 ગેસ. આપણે હીરાને હળગાઈ મારીએ O2 વડે CO2 બનાવીએ તો બોલો આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારમાં ડેલ્ટા H0 લખી શકાય કે ના લખાય સાહેબ? કેમ? તો કે પ્રમાણિત શબ્દ વપરાય નહીં, કારણ કે આ હીરો એનું પ્રમાણિત સ્વરૂપ છે નહીં, બધા પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. ધારો કે હું એમ લખું કે H2 ગેસ વત્તા O2 ગેસ half O2 ગેસ gives H2O ગેસ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા H0 લખી શકાય? આ ઉપર 0 લખી શકાય? તો કે ના લખી શકાય સાહેબ. H2O ગેસ છે, H2O નું પ્રમાણિત સ્વરૂપ કયું છે? લિક્વિડ છે. તો માટે દરેક પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર માટે એટલે આવો એમસીક્યુ બીજા નીચેની કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા H0 સંજ્ઞા યોગ્ય નથી અથવા યોગ્ય છે? એ ટાઈપનો એમસીક્યુ બની જાય. ઓકે, ચલો આગળ જોઈએ. કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. કલા એટલે ભૌતિક સ્થિતિ. ઘનમાંથી પ્રવાહી બને સાહેબ, અથવા પ્રવાહીમાંથી વાયુ બને, અથવા ઘનમાંથી સીધો વાયુ બને. તો ત્રણેયના નામ બોલું. ઘનમાંથી પ્રવાહી બને તેને ગલન કહેવાય, પ્રવાહીમાંથી વાયુ બને તેને બાષ્પન કહેવાય, ઘનમાંથી સીધો વાયુ બને તો એને ઉર્ધ્વપાતન કહેવાય. તો ચલો, ગલન દરમિયાન થતો એન્થાલ્પી ફેરફારને ગલન એન્થાલ્પી કહેવાય. પ્રવાહીમાંથી વાયુ એટલે કે બાષ્પન દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને બાષ્પન એન્થાલ્પી કહેવાય. અને ઘનમાંથી સીધો વાયુ બનતો હોય તેને ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય. ત્રણ એન્થાલ્પીઓ જેમ કે જુઓ, પ્રમાણિત અવસ્થાએ 1 મોલ ઘન પદાર્થ પીગલિત થાય અને તો એની સાથે સંકળાયેલ ઊર્જાને શું કહીશું આપણે? ડેલ્ટા H ફ્યુઝન 0 લખ્યું છે એટલે પ્રમાણિત અવસ્થા. પ્રમાણિત અવસ્થાએ 1 મોલ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે દરમિયાન થતા ઊર્જાના ફેરફારને ડેલ્ટા H0 ફ્યુઝન ના લખવું હોય તો આપણે અંગ્રેજો ના બનવું હોય તો અહીંયા તમે ગલન બી લખી શકો છો. ડેલ્ટા H0 ગલન આવું પણ લખી શકો છો. ફ્યુઝન નો મતલબ ગલન. એવી જ રીતે પ્રમાણિત સ્થિતિમાં અથવા અચળ તાપમાને દબાણે 1 મોલ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે પ્રવાહી સાથે સંકળાયેલ ઊર્જાને શું કહીશું? તો કે બાષ્પન. ડેલ્ટા H0 બાષ્પન. અહીંયા વેપોરાઇઝેશન વેપર લખ્યું છે, વેપોરાઇઝેશન ના લખો તમે બાષ્પન લખી શકો છો. તો આને શું કહેવાય? મોલર બાષ્પન એન્થાલ્પી. આને શું કહેવાય? મોલર ગલન એન્થાલ્પી. તો એવી જ રીતે અચળ તાપમાને દબાણે 1 મોલ ઘન પદાર્થનું સીધું બાષ્પમાં રૂપાંતર, ઘનનું પ્રવાહીમાં નહીં, સીધું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઊર્જાના જથ્થાને શું કહીશું આપણે? ડેલ્ટા H0 સબ્લિમેશન અથવા ડેલ્ટા H0 ઉર્ધ્વપાતન. ઉર્ધ્વીકરણ બી લખી શકો. એટલે અહીંયા અંગ્રેજીમાં લખ્યું છે, આપણે ગુજરાતીમાં પણ ગલન, બાષ્પન અને ઉર્ધ્વપાતન બી લખી શકીએ. ત્રણ એન્થાલ્પીઓ સિમ્પલ સાહેબ. ભૌતિક સ્થિતિ બદલાય એ દરમિયાન થતા ઊર્જાના ફેરફારોની વાત કરી. એન્થાલ્પી ફેરફારની માત્રા મતલબ આ જે ડેલ્ટા H તમે જે શોધો છો એનો આધાર બનાવો પડે કે સાહેબ એ પદાર્થની અંદર રહેલા, ધારો કે મિથેન છે અથવા પાણી છે, તે પાણીની અણુ વચ્ચે રહેલા આંતરાણવીય આકર્ષણ બળ ઉપર, જેમાં આંતરાણવીય આકર્ષણ બળ સાહેબ વધુ હશે એને ઘનમાંથી પ્રવાહી બનાવો કે પ્રવાહીમાંથી વાયુ બનાવો હોય તેમાં ઊર્જા કેવી આપવી પડશે? કે વધારે, એમાં એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય વધારે હશે. જેમ કે વાત કરું પાણી હોય તો સાહેબ પાણીમાં અણુ વચ્ચે H બંધ રચાય. પાણીનો એક અણુ બીજા અણુ જોડે આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય અને જેમાં H બંધ રચાતો હોય એવા બધા સંયોજનોમાં આકર્ષણ વધુ પ્રબળ હોય, પ્રબળ H બંધ હોય. જ્યારે એસિટોન એટલે COCH3 આ એસિટોન છે તો એસિટોનમાં નિર્બળ ધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય. આવા બધા આકર્ષણ બળો આપણે ભણીશું. જો કે અત્યારે આના આગળનું ચેપ્ટર 5મા ચેપ્ટરમાં છે એટલે અત્યારે તમને બહુ એમાં આકર્ષણ બળમાં સમજણ નહીં પડે, પણ એટલું યાદ રાખીએ કે જેમ પાણીમાં H બંધ હોય છે, H બંધ પ્રબળ હોય છે અને એસિટોનમાં નિર્બળ ધ્રુવીય આકર્ષણ બળ હોય છે. તો જેમાં નિર્બળ આકર્ષણ બળ હોય એનું બાષ્પીભવન ઝડપથી થાય, જ્યારે પાણીનું બાષ્પીભવન ધીમેથી થાય. એનો મતલબ કે એસિટોનના 1 મોલ બાષ્પમાં રૂપાંતર કરવા માટે પાણી કરતાં કેવી ઊર્જા જોઈએ? કે સાહેબ ઓછી ઊર્જા જોઈએ. આ બધાની ઊર્જાઓ બી તમે યાદ રાખી શકો છો. જેમ કે આ પાણી જે બરફ હોય, બરફમાંથી પાણી બનાવો તેની ગલન એન્થાલ્પી કેટલી છે? તો સાહેબ 6 કિલોજૂલ પ્રતિ મોલ. કેટલી છે? 6 કિલોજૂલ પ્રતિ મોલ. આપણી ચોપડીમાં ઉદાહરણ આપેલું છે. વેપોરાઇઝેશન એન્થાલ્પી મતલબ 1 મોલ પાણીનું બરફમાં રૂપાંતર, 1 મોલ પાણીનું વરાળમાં રૂપાંતર કરવું તો કેટલી ઊર્જા આપવી પડે? તો કે 40.79 કિલોજૂલ પ્રતિ મોલ. અને 1 મોલ સૂકો બરફ એટલે CO2 નું ઘન સ્વરૂપ. સૂકા બરફને આમ ખુલ્લો મૂકીએ
તો એકદમ વરાળ બની જાય, સીધો વરાળ એટલે બાષ્પ બની જાય. તો 1 મોલ CO2 સોલિડ માંથી 1 મોલ CO2 ગેસ બનાવવો હોય તો એ દરમિયાન 25.2 કિલોજૂલ ઉર્જા આપવી પડે. તો એ શું થઈ એની ઉર્ધ્વપાતન એન્થાલ્પી. એવી રીતે નેપ્થેલિનની ગોળી આપણે સિંકમાં મૂકીએ છીએ તો તિજોરીમાં મૂકીએ છીએ, પેલી વ્હાઈટ કલરની ડામરની ગોળી નહીં, એને નેપ્થેલિનની ગોળી કહેવાય. આપણે કેમિસ્ટ્રીમાં નેપ્થેલિન બોલીએ. તો આ નેપ્થેલિન ગોળી, નેપ્થેલિન ઘન પદાર્થ છે, એનું સીધું શેમાં રૂપાંતર થાય છે? બાષ્પમાં. એ પ્રવાહી નહીં બનતો. તો એ દરમિયાન નેપ્થેલિનની બાષ્પન એન્થાલ્પી કેટલી? તો સાહેબ 73 કિલોજૂલ પ્રતિ મોલ. તો આ બધી એની બાષ્પન એન્થાલ્પીઓ છે, ઉર્ધ્વપાતન એન્થાલ્પીઓ છે. નેપ્થેલિનની કઈ એન્થાલ્પી કહેવાય? ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય. કેટલી છે? 73 કિલોજૂલ પ્રતિ મોલ. એ અંદર વર્ણનમાં થોડા ઉદાહરણો આપેલા છે. મૂલ્ય યાદ નહીં રાખો તો ચાલશે, પણ વાંચન કરતી વખતે થોડુંક મગજમાં રાખવાનું ખરું કે આવા મૂલ્યો હોઈ શકે. ઓકે. એના પછી આપણે થોડી થિયરી ભણ્યા. હવે થોડાક દાખલાઓ જોઈ લઈએ. કોયડો 6.7. જો રકમમાં કોયડો 6.7 શું આપેલું છે તમને? રકમ જુઓ. એક તરવૈયો છે, બાથમાંથી બહાર નીકળે છે ત્યારે આખું શરીર એનું પાણીથી ઢંકાયેલું હોય, પરણેલું હોય. તો એના શરીર ઉપર 18 ગ્રામ પાણીની ફિલ્મ ઢંકાયેલી છે. આખા શરીર ઉપર 18 ગ્રામ પાણી છે સાહેબ. 18 ગ્રામ પાણી હોય ને તો વજન ગ્રામમાં ભાગ્યા આણ્વીય દળ. અણુભાર તો આપણને ખબર જ છે ને, પાણીનો અણુભાર કેટલો? બોલો. H2O. પાણીનો અણુભાર H2O તો કે 2 અને આરે 16 તો 18 ગ્રામ પ્રતિ મોલ. અને કોઈ પણ નું વજન આપેલું હોય, 18 ગ્રામ પાણી તરવૈયાના શરીર ઉપર હતું, એને 18 ગ્રામ પ્રતિ મોલ વડે ભાગી નાખીએ તો વજનને અણુભાર વડે ભાગો તો તમને મોલ મળી જાય. તો પાણીના કેટલા મોલ પાણી એના શરીર ઉપર ઢંકાયેલું છે? 1 મોલ. એનો મતલબ 18 ગ્રામ પાણી છે તો એનો મતલબ 1 મોલ પાણી એનું ઢંકાયેલું છે. 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પીભવન. હવે એના શરીરનું બાષ્પીભવન છે 298 કેલ્વિન તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર. જેવો તરવૈયો પેલા બાથમાંથી બહાર આવશે ત્યારે એનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે, કેટલી ઉષ્માની જરૂર પડશે? અને બીજો પ્રશ્ન પૂછે છે 100 સેલ્સિયસ તાપમાને પાણીની ડેલ્ટા યુ ગણો. ડેલ્ટા એચ આ કરતી તે આપેલી જ છે તમને. ડેલ્ટા એચ વેપોરાઇઝેશન આપેલી છે. આપણે ઘટના કઈ કરવાની છે? તે પાણીની બાષ્પ બનાવવાની. પાણીની બાષ્પ બનાવવાની એનો મતલબ વેપોરાઇઝેશન. તો વેપોરાઇઝેશન એન્થાલ્પી 40.66 કિલોજૂલ પ્રતિ મોલ આપેલી. સાહેબ 1 મોલ ની જ આપેલી છે. આપણને પાણી બી કેટલું છે? 1 મોલ જ છે. એટલે એકદમ સિમ્પલ સૂત્ર મળી જાય. આપણે જૂનું જાણીતું સૂત્ર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. પી ડેલ્ટા વી ની જગ્યાએ આપણું આ સૂત્ર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. પણ પી ડેલ્ટા વી ક્યારે વપરાય? ઘન અને પ્રવાહી હોય ત્યારે. અહીંયા તો પ્રવાહીમાંથી શું બને? બાષ્પ બને છે. પ્રવાહીમાંથી બાષ્પ બને. અહીંયા તમે પી ડેલ્ટા વી ની જગ્યાએ ડેલ્ટા એનજીઆરટી વાપરી શકો. બાષ્પ બને છે અને પ્રવાહી પાણીની બાષ્પ એ વાયુ સ્વરૂપે આદર્શ વાયુ તરીકે વર્તે. અહીંયા ડેલ્ટા એનજી વાપરી શકીએ. આપણે ડેલ્ટા યુ શોધવાનું કીધું છે સાહેબ. તો કે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઈનસ ડેલ્ટા એનજીઆરટી. ચલો H2O લિક્વિડ પાણી છે, એમાંથી શું બની જશે? પાણીનું બાષ્પીભવન કરવું છે, H2O ગેસ. તો બોલો ડેલ્ટા Ng શું બને આ સમીકરણનો? કે નિપજના મોલ કેટલા? વાયુરૂપ નિપજ જોવાની 1 માઈનસ પ્રક્રિયકમાં તો કે સાહેબ વાયુ નહીં એટલે 0. તો 1 માઈનસ 0 બરાબર કેટલા થાય? 1. ડેલ્ટા Ng બરાબર 1. Np ગેસ માઈનસ Nr ગેસ બરાબર 1. પછી આપણે જૂનું જાણીતું સૂત્ર ડેલ્ટા H ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા NGRT. ચલો ડેલ્ટા U આપેલું, ડેલ્ટા H માઈનસ 40.66 આપ્યું છે ત્યાં સાહેબ આપેલું છે. માઈનસ 1 એ ડેલ્ટા Ng થયો. R 8.314 પણ સાહેબ આ કિલોજૂલમાં છે અને આ જૂલમાં છે. 8.314 લો તો જૂલ કહેવાય. તો કે કિલોજૂલમાં કાં તો આને 40660 કરી દો તો આ 10 ની માઈનસ 3 નહીં ગુણવાના. પણ જો અહીંયા 40.66 રાખો તો અહીંયા 10 ની માઈનસ 3 વડે ગુણી કાઢો એટલે કિલોજૂલ બની જાય. ગુણ્યા તાપમાન કેટલું છે પાણીનું? કેટલા તાપમાને? 373 કેલ્વિન તાપમાને. 373 કેલ્વિન 100 સેલ્સિયસ તાપમાને પાણીની ડેલ્ટા યુ ગણવાની છે. 373 કેલ્વિન તાપમાને. તો આ બધાનો ગુણાકાર કરો. એનો ગુણાકાર હશે 3.10 કિલોજૂલ. આ 40.66 છે, બંનેની બાદબાકી થશે 37.56 કિલોજૂલ પ્રતિ મોલ. બહુ જ ઈઝી દાખલો. આઈએમપી દાખલો બી છે. રકમ થોડીક વિચિત્ર છે. તરવૈયો પાણીમાંથી બહાર આવે, ફિલ્મ ઢંકાયેલી છે, નામ ને તેમને બધી વાર્તા કરી છે. એકદમ સિમ્પલ વાત કરો સાહેબ. ડેલ્ટા એચ આપેલી છે, ડેલ્ટા યુ શોધવાની છે. પાણીની વરાળ બનાવવાની છે એટલે H2O લિક્વિડમાંથી H2O ગેસ બનાવવાનું છે. આ સમીકરણ છે અને 1 મોલ જ છે. જો 1 મોલ ના હોત ને તો તમારે પાછું મોલ અંદર એડ કરવા પડે. ઓકે. સ્વાધ્યાયનો 6.7 જુઓ. સ્વાધ્યાયનો 6.7 શું આપ્યું છે રકમમાં? એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય છે. મતલબ પ્રણાલી ઉષ્મા શોષે છે. જો પ્રણાલી ઉષ્મા શોષે, પ્રણાલી દ્વારા એક તો ઉષ્મા શોષાય છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તમને જે બી Q નું મૂલ્ય આપ્યું છે પ્લસ લેવાનું.
અને પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય, પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય તો W નું મૂલ્ય માઈનસ લેવાનું. પછી આપણું સૂત્ર છે ડેલ્ટા U, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, Q + W. અહીંયા Q ચલો ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક, તો કે ઉષ્મા શોષાય છે એટલે Q 701 પ્લસ લેવાના અને પ્રણાલી દ્વારા કાર્ય થયું છે 394 માઈનસ લેવાના એટલે આ 701 પ્લસ લઈશું આપણે અને આ માઈનસ 794 લઈશું. તો બંનેનો તફાવત કરીએ. બંનેનો સોરી 394 છે, 394 છે, 394 છે. ઓકે, તો મળી જશે ડેલ્ટા U. એકદમ સિમ્પલ દાખલો. 307 જો દાખલો ના કહેવાય સાહેબ, MCQ કહેવાય. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સૂત્ર વાપર્યું આપણે. સ્વાધ્યાયનો 6.8 જુઓ. સ્વાધ્યાયના 6.8 ની અંદર સાયનામાઇડ NH2CN સોલિડ, NH2CN સોલિડ. અહીંયા રકમમાં ભૂલ ક્યાં કરી છે? તો રકમમાં સોલિડ NH2CN સોલિડ લખ્યું છે અને નીચે જે સમીકરણ આપ્યું છે એમાં ગેસ લખ્યું છે. તો જે ગેસ વાળું છે ત્યાં સોલિડ કરી નાખો, ગેસ વાળું છે ત્યાં સોલિડ કરી નાખો. એટલે NH4 twice CN સોલિડ, અહીંયા ગેસ આપેલો છે, અહીંયા સોલિડ પ્લસ 3/2 O2 ગેસ, N2 ગેસ પ્લસ CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. ચલો આ સમીકરણનો ડેલ્ટા Ng શોધીએ આપણે પહેલા. તો સાહેબ ડેલ્ટા Ng બરાબર Np ગેસ માઈનસ Nr ગેસ. અહીંયા વાયુ સ્વરૂપમાં આ 1 મોલ છે, આ 1 મોલ છે અને આ 0 કહેવાય. એટલે ટોટલ નિપજોના મોલ કેટલા થયા? 2 માઈનસ આ તો સોલિડ છે એટલે ના જ ગણાય સાહેબ. આ 3/2 O2 ગેસ છે તો 2 માઈનસ 3/2 એટલે શું થશે? 2 ઓછા 1.5 1/2 અથવા તો 0.5 મોલ થશે, અથવા તો 0.5 મોલ. હવે આપણું જૂનું જાણીતું સૂત્ર તમને શોધવાનું શું કીધું છે? બોમ્બ કેલરીમીટર. તો કે સાહેબ સાદું કેલરીમીટર હોત તો તમે ડેલ્ટા H માપ્યું હોત. રકમમાં લખ્યું છે બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવે. એટલે બોમ્બ કેલરીમીટરમાં તમે જે માપો એ શું મળે? ડેલ્ટા U. કારણ કે બંધ હોય એટલે અચળ કદે થતું હોય, અચળ કદે થતું હોય તો ડેલ્ટા U માપ્યું તમે. કેટલું મળ્યું? -742.7 કિલોજૂલ. ડેલ્ટા U -742.7 કિલોજૂલ આપેલું છે વત્તા ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. ચલો ડેલ્ટા Ng કેટલો મળ્યો? 1.2. R 8.314. આ કિલોજૂલ છે તો આ જૂલમાં ના ચાલે એટલે 10⁻³ વડે ગુણી નાખે એટલે કિલોજૂલ થઈ ગયું. તાપમાન અંદર રકમમાં કીધું છે હા 298 કેલ્વિન તાપમાન. તો 298 કેલ્વિન તાપમાન બધાનો આનો ગુણાકાર કરી દો. જવાબ આનો ગુણાકાર આવશે 1.2. પણ આ બધું પ્લસ છે તો પ્લસ અને -7.47 742.7 વત્તા 1.2 -741.5 કિલોજૂલ પ્રતિ મોલ. આ થઈ ગયો સિમ્પલ દાખલો. સ્વાધ્યાયનો 6.8. સ્વાધ્યાયનો 6.9 જોઈએ. 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન, વજન આપી દીધું છે સાહેબ, તેના મોલ મળી જાય. વજન ગ્રામમાં ભાગ્યા આણ્વીય દળ. વજન 60 ગ્રામ છે અને એલ્યુમિનિયમનો 27 પરમાણુ ભાર. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27, તો 60 ભાગ્યા 27 તો એના મોલ મળી જાય. તો 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન 3500 સેલ્સિયસ થી 5500 સેલ્સિયસ. અહીંયા બહુ બધા સેલ્સિયસ વધારે છે એટલે કઈ ફરક નહીં પડતો. આપણે ડેલ્ટા T શોધવાનું છે ને સાહેબ. વધારવા જરૂરી ઉષ્મા કિલોજૂલમાં ગણો. એમાં એલ્યુમિનિયમની મોલર ઉષ્માધારિતા C આપી દીધી છે. કેટલી છે? 24 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તો ઓકે, આપણી જોડે સૂત્ર છે જરૂરી ઉષ્મા કેલરીમીટરની અંદર શોષાતી કે ઉત્સર્જાતી જરૂરી ઉષ્મા Q બરાબર N C ડેલ્ટા T. આપણે સાહેબ ઉષ્માધારિતાની થિયરી તો લખતા ત્યારે આવું લખતા હતા ને, Q બરાબર C ડેલ્ટા T લખતા હતા કારણ કે આ 1 મોલ માટેની વાત કરતા હતા. હવે 1 મોલ માટે આપણે અહીંયા N બરાબર લખતા નતા, પણ એક સિવાયના મોલ આપ્યા હોય. ધારો કે અહીંયા મોલ કેટલા આપ્યા છે કે જુદા આપ્યા છે, તો પછી આપણે Q બરાબર N ગુણ્યા C ગુણ્યા ડેલ્ટા T. આ ડેલ્ટા T એટલે 55 35 C આપેલી છે મોલર ઉષ્મા ક્ષમતા. આ 24 જૂલ પ્રતિ મોલ C આપેલી છે અને N આપણે શોધીશું 60 ભાગ્યા 27. તો આ બધાનું સાદુરૂપ આપો મળશે 1066.77 જૂલ. કે સાહેબ કિલોજૂલમાં કહું રકમ કિલોજૂલમાં ગણો. અહીંયા ઘણી વખત આપણે જૂલમાં લાઈન મૂકી દે સાહેબ જૂલમાં આવી ગયું. ના, રકમમાં જોવાનું કિલોજૂલ. તો કે સાહેબ 1000 વડે ભાગો તો 1.067 કિલોજૂલ. આ થઈ ગઈ 35 થી 95 સેલ્સિયસ એલ્યુમિનિયમનું તાપમાન વધારવા માટેની જરૂરી ઉષ્મા. તો સરસ મજાના 4 દાખલા લીધા આપણે અને નાનકડી થિયરી લીધી. નેક્સ્ટ વિડીયોમાં અહીંથી વધુ આગળ એક બીજી ઉષ્મા જોઈશું અને કેટલાક દાખલાઓ જોઈશું. તૈયારી કરતા રહેજો. કંઈ પણ મૂંઝવણ હોય તો મને ફોન કરવાનો. ધન્યવાદ.